ધાણા જીરું બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી ધાણી લીધી છે. ધાણી એકદમ નવી લેવાની અને એને સારી રીતે સાફ કરી લેવાની. ધાણી સરસ રીતે સાફ કરી લીધા પછી આપણે તેને શેકવાની છે. તો એના માટે મેં અહીંયા એક એલ્યુમિનિયમની કઢાઈ લીધી છે. તેને ગેસ પર રાખીશું અને એમાં આપણે ધાણી એડ કરી દઈશું અને ધાણીને સરસ એવી શેકી લઈશું. તો ધાણીને સ્લો ટુ મીડિયમ ગેસ પર થોડી વારે ચલાવતા જઈને આ રીતે શેકી લઈશું. તો અહીં તમે જુઓ સરસ એવી ધાણી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. તો અહીં ધાણી શેકાઈ ગઈ છે તો એ જ કઢાઈમાં આપણે 60 ગ્રામ જેટલું જીરું શેકી લઈશું. એની સાથે 8 થી 10 લવિંગ, 8 થી 10 નંગ કાળા મરી અને 2 તમાલપત્રને હાથેથી તોડીને એડ કરી દઈશું. અને આ બધા જ મસાલાની મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈશું અને તેને પણ શેકી લઈશું. તો લગભગ 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જીરામાંથી સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. એટલે આપણું જીરું સરસ શેકાઈ ગયું છે. તો તેને પણ આપણે એક વાસણમાં કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. થોડી વાર પછી અહીંયા બધા જ મસાલા સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો શેકેલા જીરાને આપણે ધાણીમાં એડ કરી દઈશું. તો હવે આપણે તેને પીસી લઈશું. તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે અને મિક્સર જારમાં શેકેલી ધાણી અને જીરું એડ કરી દઈશું. એક વખત જારમાં જેટલું આવે એટલું જ લેવાનું અને સરસ એવું પીસી લેવાનું. તો અહીંયા તમે જુઓ ધાણા જીરું સરસ એવું દળાઈ ગયું છે. તો હવે આપણે મીડિયમ સાઇઝની ચાળણીમાં એને લઈ લઈશું અને ચાળી લઈશું. તો અહીંયા તમે જુઓ ધાણા જીરું પાવડર ઘરે બનીને તૈયાર છે. તો તેને આખું વર્ષ સ્ટોર કરવા માટે આપણે તેને એરટાઇટ કાચના ડબ્બામાં ભરી લઈશું.